નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મળ્યા છીએ બહુપદીમાં વધારાના દાખલા ગણવા માટે. આની પહેલાના બહુપદીના વર્ગ 13 ની અંદર આપણે ઉદાહરણ નંબર 6 અને 7 ગણ્યું હતું અને એમાં એ 6 સાકરીથી. આજે આપણે વાત કરવાની છે તમારા પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 8. ઉદાહરણ નંબર 8 ની રકમ એવી છે, p of x બરાબર x ની માથે 3 ઘાત વત્તા 1 આપ્યું છે. ત્રિઘાત બહુપદી આપણને આપી છે કે p of x બરાબર x ની માથે 3 ઘાત વત્તા 1, કે જેની માથે સૌથી મોટી ઘાત 3 હોય એને ત્રિઘાત બહુપદી કહેવાય. અને આ x ની માથે 3 વત્તા 1 ને x વત્તા 1 વડે ભાંગતા મળતી શેષ આપણે ગોતવાની છે. ખૂબ અગત્યનું અને થોડું ભૂલ પડાવે એવું ઉદાહરણ છે, એટલે કાળજીપૂર્વક આને આપણે શીખવાનું છે. દાખલાની આપણે શરૂઆત કરીએ કે અહીં ચાલો તો આપણને અહીં p of x આપણને આપ્યું છે, તેથી નિશાનીથી શરૂઆત કરવાની. તેથી p of x કેટલું આપ્યું છે આપણને? p of x તો કે x ની માથે 3 વત્તા 1, x ની માથે 3 ઘાત વત્તા 1. હવે જેના વડે ભાગાકાર કરવાનો હોય એને આપણે શું કહીએ છીએ? g of x કહીએ છીએ. તેથી g of x બરાબર તો કે x વત્તા 1 આપણને આપેલું છે. ચાલો હવે આને આપણે ભાગાકારના ફોર્મેટમાં લખીએ. આનો આપણે ભાગાકાર કરવાનો છે. અહીંયા લખીશું x ની માથે 3 ઘાત વત્તા 1 અને અહીંયા લખીશું x વત્તા 1. બરોબર. હવે જે આપણે કામ કરવાનું છે સ્ટેપ રફમાં કરવાના હોય છે, તો કે પહેલું સ્ટેપ કરીએ. ચાલો તો કે આપણે બધા જાણીએ છીએ કે આનું પહેલું પદ લખવાનું એટલે કે x નો ઘન લખવાનો. હાલો x નો ઘન લખ્યો ના છેદમાં આનું પહેલું પદ x. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે માથે 3, x ની માથે કેટલી ઘાત છે? 3. નીચે x ની માથે કેટલી ઘાત છે? 1. એટલે 3 માંથી 1 ઘાત કેટલા વધશે? 2. તો અહીંયા શું વધશે? x નો વર્ગ વધશે. શું વધશે? x નો વર્ગ. આ જે x નો વર્ગ વધ્યો છે, આગળ કોઈ નિશાની નથી એટલે વત્તા કહેવાય. x નો વર્ગ વધ્યો એ આપણે ભાગફળમાં મૂકી દેવાનો, x નો વર્ગ. આ રીતે હવે આ x વર્ગ છે એની સાથે કોનો ગુણાકાર કરવાનો? આ x વત્તા 1 આખાનો ગુણાકાર લઈ લેવાનો. તો આ રીતે લખવાનું કૌંસમાં x વત્તા 1. સમજાય ને ભાઈ? આ x વર્ગ વધ્યો એને ભાગફળમાં મૂકી દીધો, એની સાથે આખું આ g of x છે એનો આપણે ગુણાકાર કર્યો x વત્તા 1. હવે એનો ગુણાકાર કઈ રીતે થાય જોઈએ. x ની માથે 2 ઘાત છે એને ગુણ્યા x એટલે 2 માં 1 x ઉમેરાઈ જાય ઘાતમાં, તો શું થઈ જશે? x ની માથે 3 ઘાત. x વર્ગ ગુણ્યા x કરો તો શું આવશે? x ની માથે 3 ઘાત જવાબ આવશે. હવે અહીંયા કઈ નિશાની નથી એટલે વત્તા, અહીંયા વત્તા એટલે વત્તે વત્તે વત્તા x વર્ગ ગુણ્યા 1. એકનો કોઈ પણ સાથે ગુણાકાર કરો કોઈ ફેરફાર પડે નહીં, એટલે x વર્ગ ગુણ્યા 1 કરો તો શું જવાબ આવશે? x વર્ગ. એ ક્યાં મૂકી દેવાનું? અહીંયા. તો કે x નો ઘન વત્તા x વર્ગ. ચાલો હવે આપણને બધાને ખબર છે. હવે શું કરીશું? તો કે નિશાની ઉલટાવશું. તો કે અહીંયા વત્તા x ઘન છે એની જગ્યાએ કેવા કરી નાખવાના? ઓછા. અહીંયા વત્તા x વર્ગ છે કેવા થઈ જશે? ઓછા. ઉપર વત્તા x ઘન, નીચે ઓછા x ઘન. બંને કેવા થયા? બંને વિરુદ્ધ નિશાની વાળા થયા. બંને વિરુદ્ધ નિશાની વાળા થયા એટલે બે ઉડી જશે. હવે જો વિદ્યાર્થી મિત્રો કાળજીપૂર્વક આ સ્ટેપ સમજો. હવે ખૂબ ધ્યાનપૂર્વક સમજવાનું છે. હવે પછીનો સ્ટેપ તો ઉપર છે ને વત્તા x છે અને નીચે શું છે? ઓછા x વર્ગ છે. 1 અને x વર્ગ બે કેવું કહેવાય? અલગ અલગ પદ કહેવાય. આ અસલ પદ છે, આ સલ પદ કહેવાય. એટલા માટે અસલ અને સલનો કઈ સરવાળો થાય નહીં. આવું હોય તો શું કરી શકાય? એક અસલ હોય ને સલ હોય તો એનો સરવાળો બાદબાકી ન થાય, સલ સલ ન થાય અને અસલ અસલ ન થાય સમીકરણોમાં, એટલે કે બહુપદીઓમાં. તો શું કરવાનું આવું હોય ત્યારે? તો આ માઈનસ x વર્ગ એમ નામ લખી નાખો, નિશાની સાથે લખો. આ માઈનસ x વર્ગ એમ નામ લખ્યા, ઉપરથી વત્તા 1 એમ નામ ઉપર ઉતારી નાખો. સમજાણો ને? આવું હોય 1 અને x વર્ગ છે બે, 1 1 હોય તો થાય, 1 2 હોય તો થાય, 1 5 હોય તો થાય, અથવા અહીંયા x વાળું હોય તો થાય. પણ આવું હોય ત્યારે શું કરવાનું? માઈનસ x વર્ગ એમ નામ લખી નાખો નિશાની સાથે, ઉપરના વત્તા 1 એમ નામ લખી નાખો, હેઠે વત્તા 1. પછી બીજું સ્ટેપ કરો. તો કે બીજું સ્ટેપ
તો કે આ પેલું પદ લખવાનું માઈનસ x નો વર્ગ છેદમાં હાલો હવે તો કે આનું પેલું પદ છેદમાં લખો x. હવે જો વિદ્યાર્થી મિત્રો ભાઈઓ અને બહેનો ખાસ કે અહીંયા છે આ માઈનસ કઈ છેદમાં ઉડતા નથી એટલે આ માઈનસ છે એ એમ નામ રહેશે માઈનસ એમ નામ રાખો. હવે તો હવે ઉપર 2x છે નીચે કેટલા ઘાત છે x ની 1 તો 2 માંથી 1 જાય તો કેટલા વધશે 1 તો અહીંયા માત્ર x વધશે માઈનસ x વધ્યો આ માઈનસ અને આ x એટલે માઈનસ x એ માઈનસ x ને અહીંયા મૂકી દો માઈનસ x. હવે ઈ માઈનસ x આપણે ક્યાં મૂક્યો નિશાની સાથે ભાગફળમાં. હવે ઈ માઈનસ x સાથે છે ઈ કોનો ગુણાકાર કરવાનો તો કે x 1 નો હાલો કરીએ તેથી x 1 નો. હવે જુઓ અહીંયા ખાસ કાળજીપૂર્વક જોજો આ સ્ટેપ તો કે આ માઈનસ x ગુણ્યા x એટલે માઈનસ એટલે ઓછે વત્તે ઓછા x ગુણ્યા x એટલે x વર્ગ સમજાણું ને ઓછે વત્તે ઓછા x ગુણ્યા x એટલે x વર્ગ. હવે આગળ જુઓ આ ઓછા આ વત્તા એટલે ઓછે વત્તે ઓછા નિશાની ખાસ ફેરફાર કરતો જવાનો તો જ દાખલો સાચો પડે. ઓછે વત્તે ઓછા x ગુણ્યા 1 એટલે x સમજાણું ને એ માઈનસ આ ઓછે વત્તે ઓછા નિશાની ફેરફાર કરી નાખી x ગુણ્યા 1 એટલે x અહીંયા મૂકી ગયો માઈનસ x વર્ગ ઓછા x. ચાલો હવે શું કરવાનું પહેલું કામ તો કે નિશાનીઓ ઉલટાવશું અહીંયા ઓછા છે તો વત્તા કરી નાખશું હેઠે જે બહુપદી હોય એને ઉલટાવવાની અહીંયા ઓછા છે તો વત્તા આ ઓછા x વર્ગ થાય આ વત્તા x વર્ગ થશે તો બે વિરુદ્ધ નિશાની વાળા છે એટલે ઉડી ગયું. હવે જો ઉપરના જે સ્ટેપમાં જો તેમ જ છો ને એક અસલ એક સલ વાળું પદ છે x બરોબર એવું હોય તો શું કરવાનું નિશાની સાથે લખવાનું વત્તા x છે તો x લખશો વત્તા હોય તો આગળ વત્તા કરવાની જરૂર છે નહીં અને ઉપરથી ઉતારો વત્તા 1. હવે ત્રીજું સ્ટેપ ચાલો ત્રીજું સ્ટેપમાં તો કે આનું પહેલું પદ લખીએ x ના છેદમાં આનું પહેલું પદ લખીએ x. હવે જો વિદ્યાર્થી મિત્રો આ સમજવા રેખું છે ખાસ કે ix ને ix બે કેન્સલ થઈ ગયા બધું કેન્સલ થઈ જાય અંશ અને છેદ બંને કેન્સલ થઈ જાય તો 0 નો વધે શું વધે 1 વધે શું વધે 1 અંશે કેન્સલ થઈ જાય છેદે કેન્સલ થઈ જાય એટલે કે અંશ અને છેદ બંને ઉડી જાય અંશ અને છેદ બંને ઉડી જાય તો 0 નહીં લખવાનું તો શું લખવાનું 1 તો શું મળ્યું 1 1 વત્તા 1 મળ્યા કે અહીંયા મૂક્યો વત્તા 1. એની સાથે કોનો ગુણાકાર કરીશું તો કે આખાનો x 1 હાલો તો કે x 1 તો કે આનો તો ગુણાકાર 1 નો સાથે ગમે નો ગુણાકાર કરો 1 ગુણ્યા x એટલે x વત્તે વત્તે વત્તા 1 ના 1 અહીંયા મૂકી ગયો x 1. હવે શું કરીશું તો કે નિશાની ઉલટાવીશું અહીંયા વત્તા x છે તો ઓછા વત્તા 1 છે તો ઓછા જો આ ઉડી જાય અને આ ઉડી જાય બધું ઉડી જાય અહીંયા બધું ઉડી જાય આ રીતે એટલે x માંથી 1 જાય તો 0 1 માંથી 1 જાય તો 0 તો શું વધ્યું કહેવાય 0. અહીંયા આમ બધું ઉડી જાય તો 0 પણ અહીંયા અંશ અને છેદ બધું ઉડી જાય તો શું મૂકવાનું 1 મૂકવાનું તો શું મૂકવાનું 1. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણને શું કીધું x ઘન વત્તા 1 ને x વત્તા 1 વડે ભાંગતા મળતી શેષ બરોબર. તો હવે જવાબ લખવાનો આમ નીચે આમ મળતી શેષને આપણે શેના વડે દર્શાવી છે r of x કેટલી મળી આપણને 0 આ આપણો જવાબ છે આમ મળતી શેષ 0. એકદમ સરળ દાખલો છે સ્ટેપ બાય સ્ટેપ સમજવાના પણ અહીંયા એક જે નવું છું અહીંયા જે આપણે નવું જે શીખવાડ્યું ખાસ જોવાનું 2 વાર જોઈ લેવો તો એ વાંધો નહીં વર્ગ. આ તો આ ખાસ સ્ટેપ છે એ તમારે શેમાં કરવાના છે એ બધા સ્ટેપ છે એ બધા સ્ટેપ તમારે રફમાં કરવાના છે બરોબર. હવે જો વિદ્યાર્થી મિત્રો તમારી સામે ઉદાહરણ 9 લખેલું છે. ઉદાહરણ 9 ની રકમ શું છે ચાલો વાંચીએ. ઉદાહરણ 9 માં એવું કહેવામાં આવ્યું છે જ્યારે x ની માથે 4 ઘાત વત્તા x ની માથે 3 ઘાત ઓછા 2x નો વર્ગ વત્તા x વત્તા 1 ને x ની માથે 4 ઘાત વત્તા x ની માથે 3 ઘાત ઓછા 2x નો વર્ગ વત્તા x વત્તા 1 ને x ઓછા 1 વડે ભાંગવામાં આવે કેટલા વડે x ઓછા 1 વડે ભાંગવામાં આવે ત્યારે મળતી શેષ શોધો.
દાખલાની આપણે શરૂઆત કરીએ. તો કે અહીં ચાલો તો કે મોટી બહુપદી છે એને આપણે p of x લખીશું. તેથી p of x બરાબર x ની માથે 4 ઘાત વત્તા x ની માથે 3 ઘાત ઓછા 2x નો વર્ગ વત્તા x વત્તા 1. હાલો હવે શું લખીશું? તેથી કરીને g of x. ચાલો g of x શું છે? તો કે x ઓછા 1. ચાલો દાખલો આપણે ગણીએ. ભાગાકારના ફોર્મમાં લખીએ. અહીંયા x ઓછા 1, અહીંયા x ની માથે 4 ઘાત ઓછા x ની માથે 3 ઘાત ઓછા 2x નો વર્ગ વત્તા x વત્તા 1. ચાલો હવે આપણે બધા જાણીએ છીએ, આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું. પહેલું સ્ટેપ કરીએ. ચાલો તો કે પહેલું સ્ટેપમાંનું પહેલું પદ લેવાનું. x ની માથે 4 ઘાત ના છેદમાં આનું પહેલું પદ x. હાલો વિદ્યાર્થી મિત્રો વિચારો તો શું આવશે આગળ? બરાબર તો કે ઉપર 4 છે, હેઠે 1 છે, 4 માંથી 1 જાય તો 3. તો અહીંયા આવશે x ની માથે 3 ઘાત આવશે. આ જે x ની માથે વિદ્યાર્થી મિત્રો 3 ઘાત જે મળેલી છે એ ભાગફળમાં મૂકી દો. અહીંયા x ની માથે 3 ઘાત. હવે આ જે x ની માથે 3 ઘાત મળી છે એની સાથે આ x ઓછા 1 નો ગુણાકાર કરી નાખો. તો કે x ઓછા 1. ચાલો હવે તો કે x નો ઘન ગુણ્યા x. તો કે શું થઈ જશે? x ની માથે 4 ઘાત વત્તે ઓછા x નો ઘન ગુણ્યા 1. તો કે x ની માથે 3 ઘાત. આ x ની માથે 4 ઘાત ઓછા આ x ની માથે 3 ઘાત મળી છે. ઈ ક્યાં આપણે મૂકી દઈશું? અહીંયા મૂકવાની. તો કે x ની માથે 4 ઘાત ઓછા x ની માથે 3 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ હવે શું કામ કરવાનું? તો કે નિશાનીઓ ઉલટાવવાનું. અહીંયા વત્તા છે તો ઓછા, અહીંયા ઓછા છે તો વત્તા. આ બંને આ વત્તા x ની માથે 4 ઘાત થશે, આ ઓછા x ની માથે 4 ઘાત થશે. બે વિરુદ્ધ નિશાની વાળા થશે મિત્રો. શું થશે? વિરુદ્ધ નિશાની વાળા થશે એટલે ઉડી જશે ભાઈ. ખાસ કાળજીપૂર્વક જોવાનું ભાઈ. હવે ભાઈ તો કે જો આ x ની માથે 3 ઘાત છે, અહીંયા પણ x ની માથે 3 ઘાત છે એટલે બંનેની ઘાતે સરખી છે એટલે શું થશે? એનો સરવાળો કે બાદબાકી થાય ભાઈ. તો ભાઈ અહીંયા ઓછે, અહીંયા વત્તા, ઓછે વત્તે ઓછા. તો તમે જુઓ ભાઈ આ બે પદ પણ સરખા થયા. આ ઓછા x ની માથે 3 ઘાત, આ વત્તા x ની માથે 3 ઘાત. બે વિરુદ્ધ નિશાની વાળા છે ને ભાઈ. તો આ બે છે ઉડી જશે. હવે તો કે ભાઈ બધું ઉડી ગયું આમાં. તો ઉપર જે વધ્યું એ લખી નાખવાનું નિશાની સહિત. શું વધ્યું? તો કે ઓછા 2x નો વર્ગ. ખાસ કાળજીપૂર્વક જોજો. આ બધા ઉદાહરણ એક એટલા માટે જ ગણાવું છું કે આ બધા અગત્યના ઉદાહરણો છે. એટલે આ ઓછા 2x વર્ગ બધું નિશાની સાથે લખી નાખો વત્તા આ x વત્તા 1. હવે બીજું સ્ટેપ કરવાનું. તો કે બીજું સ્ટેપમાં ઓછા 2x વર્ગ મૂકો. ઓછા 2x વર્ગ. ચાલો અને એના છેદમાં આનું પહેલું પદ x. હવે જો વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજીપૂર્વક જોઈજો કે આ ઓછા છે કાંઈ છેદમાં ઉડતા નથી એટલે ઓછા એમ નામ રહેશે. આ બે પણ કાંઈ છેદમાં ઉડતો નથી એટલે બે પણ એમ નામ રહેશે. હવે જો આ x છે, x ની માથે 2 ઘાત છે, અહીંયા x ની માથે 1 ઘાત છે. બે માંથી એક કાઢી નાખો એટલે 1 ઘાત વધ્યું એટલે x લખાય આમ. તો શું વધ્યું? ઓછા 2x. તો શું વધ્યું આપણને? ઓછા 2x વધ્યું. તો આપણે અહીંયા શું વધ્યું? ઓછા 2x. કઈ વાંધો નહીં, હાલો ઓછા 2x. હવે આ ઓછા 2x જે વધ્યું છે એની સાથે આનો ગુણાકાર x ઓછા 1 નો. તેથી x ઓછા 1. હાલો ઓછે વત્તે ઓછા 2. અહીંયા કાંઈ સહગુણક ન હોય તો 1 હોય. શું હોય? અહીંયા કાંઈ સહગુણક ન હોય તો 1 હોય એટલે 2 1 2 x ગુણ્યા x એટલે 2x નો વર્ગ. હવે ઓછે ગુણાકારમાં ઓછે કેવા થઈ જાય? વત્તા 2x એકા 2x. તો લખી નાખો 2x. એ અહીંયા લખી નાખો ઓછા 2x વર્ગ વત્તા 2x. ચાલો હવે આપણને બધાને ખબર છે હવે શું થશે? તો કે નિશાની ઉલટાવાની. અહીંયા ઓછા છે તો વત્તા થઈ જશે, અહીંયા વત્તા છે તો ઓછા. આ બે વિરુદ્ધ નિશાની વાળા થાય ને ભાઈ. જુઓ ઓછા 1 વત્તા ઉડી ગયો. હવે જો અહીંયા વત્તે ઓછા
એક માંથી અહીંયા કાંઈ ન હોય સહગુણક x એકલો કહેવાય એટલે x ની આગળ 1 કહેવાય x ની આગળ કેવા કહેવાય 1 તો કે 1 માંથી 2 જાય તો કેટલા વધશે એટલે 2 માંથી 1 જાય એટલે 1 x વધ્યો હવે આ x અને આ 2 બંનેમાંથી મોટા કોણ તો કે 2 આગળ કઈ નિશાની તો કે માઈનસ તો કે તો અહીંયા આપણે શું લખી નાખશું માઈનસ લખી નાખશું બરોબર -1 ઉપરથી આ 1 ઉતારી નાખવાનો +1 હાલ હવે ત્રીજું સ્ટેપ કરવાનું તો કે આ -x લખવાનો -x એના છેદમાં આનું પહેલું પદ x ચાલો વિદ્યાર્થી મિત્રો આ ઓસા છે ને છેદમાં ઉડતો નથી એટલે ઓસા બરોબર આ x ઉડી ગયો અંશ અને છેદ ભાઈ બે ઉડી ગયા આની પહેલા દાખલામાં એવું હતું ને ભાઈ કે ભાઈ અંશે ઉડી ગયો છેદે ઉડી ગયો તો શું એક ઓસા આવી ગયો અંશ અને છેદ ઉડી જાય તો હું લખી નાખવાનું 1 કિંમત વધે શું લખવાનું 1 તો કે ઓસા 1 હાલ એ ઓસા 1 ભાગફળમાં મૂકી દેવાના ચાલો હવે એ ઓસા 1 સાથે કોનો ગુણાકાર તો કે આ x ઓસા 1 નો તો કે x ઓસા 1 હાલો જો આ ઓસે વત્તે ઓસા 1 ગુણ્યા x એટલે x ઓસે ઓસે વત્તા ખાસ કાળજીપૂર્વક જોજો ઓસે ઓસે વત્તા 1 એકુ 1 એટલે અહીં શું વધ્યું ઓસા x વત્તા 1 ચાલો નિશાની ઉલટાવી નાખીએ શું કરી નાખીએ નિશાની અહીંયા ઓસા છે તો વત્તા અહીંયા વત્તા છે તો ઓસા તમે જો આ બે ઉડી જાય એટલે બધું ઉડી ગયું તો અહીં શું વધશે 0 બધું ઉડી જાય તો શું વધશે 0 બધું ઉડી જાય તો અહીં શું વધશે 0 વધે જો બધું ઉડી જાય તો અને જો બધું ન ઉડી જાય તો 0 વધે નહીં એકદમ સરળ દાખલાઓ છે હવે આ જ દાખલાને આપણે થોડીક અલગ રીતે પણ શીખી શકીએ છીએ હવે કાંઈ નિશાનીમાં ભૂલ ન પડે એની ખાસ કાળજી રાખવાની જો નિશાનીમાં તમે ભૂલ પડે તો આપણો દાખલો છે એ તરત ખોટો પડે હવે જો કે આ દાખલો ફરીવાર ગણીએ થોડુંક અલગ છે ફરીવાર તમને સમજાય જાય એટલા માટે આપણે પહેલેથી જ ફરીવાર સમજીએ આખો દાખલો એટલે વધારે વાંધો આવે નહીં કારણ કે થોડું અગત્યનું ઉદાહરણ છે કઈ નિશાનીમાં ભૂલ રહી હોય તો પણ આપણે જવાબ મળતો નથી એટલે જો આ દાખલાને આપણે ફરીવાર હું છે ને એક બીજી રીતે ગણું કઈ રીતે જો પહેલા રકમ જોઈ લઈએ x ની માથે 4 ઘાત વત્તા x નો ઘન ઓછા 2x નો વર્ગ વત્તા x વત્તા 1 ને x ઓછા 1 વડે ભાંગવામાં આ દાખલો આપણે બીજી રીતે કઈ રીતે ગણીએ જોઈએ તો કે અહીં ચાલો હવે તો કે બીજી રીતે ગણવા માટે પહેલા હું ઝડપથી p of x લખી નાખું તેથી p of x બરાબર x ની માથે 4 ઘાત વત્તા x ની માથે 3 ઘાત ઓછા 2x નો વર્ગ વત્તા x વત્તા 1 હવે g of x તો કે x ઓછા 1 સૌપ્રથમ બીજી રીતે હું ગણું છું આ ખાસ કાળજી રાખજો હું આ g of x બરાબર 0 લઈ લો શું લઈ લો g of x જ્યારે પણ શેષ ખાલી ગોતવાનું કીધું હોય તો આ રીત વાપરી શકાય ખાલી શેષ ગોતવાનું કે તો આ રીત વાપરી શકાય ભાગાકાર કરતા નાની રીત થશે તો g of x બરાબર 0 લઈ લો તો આનું આમ થશે ને આની બરાબર મેં 0 લીધો તો x ઓછા 1 બરાબર 0 હવે જો અહીંયા કાળજી રાખો આ x ઓછા 1 બરાબર 0 લીધો ને મેં તો હું આ x ને અહીંયા અહીંના એટલે કે અહીંયા રાખું એટલે કે સૂત્રનો કરતા બનાવું x ને અને આ ઓછા 1 છે અને બરાબર ઓલી સાઈડ મૂકી દો વત્તા 1 એટલે x બરાબર આપણને શું મળી ગયું 1 x બરાબર આપણને બધે શું મળી ગયું 1 મળી ગયું હવે આ p of x છે મેં અહીંયા લખું p of x x ની માથે 4 ઘાત વત્તા x ની માથે 3 ઘાત ઓછા 2x નો વર્ગ વત્તા x વત્તા 1 ચાલો તો કે એનો મીનિંગ એવો થયો કે જ્યાં જ્યાં x છે એના બધે હું મૂકી દઉં 1 મૂકી દઉં તેથી p of 1 બરાબર 1 ની માથે 4 ઘાત વત્તા 1 નો ઘન એટલે 1 ની માથે 3 ઘાત ઓછા 2 કૌંસમાં 1 નો વર્ગ વત્તા 1 વત્તા 1 ચાલો આવા દાખલા આપણે પહેલા ગણી ગયેલા છીએ હવે તેથી p of 1 બરાબર 1 ની માથે ગમે એટલી ઘાત કરો જવાબ મળે 1 1 નો માથે 4 ઘાત તો કે જવાબ 1 1 ની માથે 3 ઘાત તો કે જવાબ 1 હવે અહીંયા 2 ના 2 1 ની માથે 2 ઘાત એટલે 1 આ વત્તા 1
આ બીજા વત્તા 1 સમજાણું ને ભાઈ. હવે તેથી p ઓફ 1 બરાબર 1 વત્તા 1 એટલે 2. આ ઓસાના ઓસા, જો આ 1 વત્તા 1 એટલે 2, આ ઓસાના ઓસા 2 એકા 2. 1 વત્તા 1 એટલે 1 વત્તા 1 એટલે 2. હવે જુઓ તો કે p ઓફ 1 બરાબર 2 માંથી 2 જાય, 2 માંથી 2 જાય તો કે 0. 2 માંથી 2 જાય તો 0 અને આ વત્તા 2. હવે જુઓ p ઓફ 1 બરાબર 0 વત્તા 2 એટલે શું જવાબ આવ્યું? 2. તો આ જે 2 મળ્યું એ આપણી શેષ છે. આમ મળતી શેષ 2. તો આની પહેલા આપણે જે દાખલો કર્યો એમાં તો આપણે ભાગાકારમાં 0 મળ્યો, તો એનો મીનિંગ એવો છે કે આપણે ઈ દાખલોમાં કંઈક ભૂલ પડી, કારણ નિશાનીમાં ભૂલ પડી, નકર છેલ્લે કેટલા વધવા જોઈએ? 2 વધવા જોઈએ. તો આ દાખલો આ રીતે પણ ગણી શકાય છે. આ સરળ રીત પડે. ખાલી શેષ ગોતવાનું કીધું હોય અને ભાગફળ ન ગોતવાનું કીધું હોય તો સીધું તમે g ઓફ x છે એની બરાબર તમે શું લઈ શકો? આ g ઓફ x બરાબર તમે 0 લઈને ગણી શકો, અથવા ભાગાકાર કરીને પણ ગણી શકો છો. બરોબર? તો આની પહેલાનો જે દાખલો હતો ભાઈ એ ભાગાકારની રીતે આપણે ગણ્યો તો આપણે ભાઈ જવાબમાં શું આવ્યું ભાઈ? શેષમાં તો કે 0 મળ્યું. તો આપણે નિશાનીમાં ભૂલ પડી હોવી જોઈએ, નકર કેટલું મળે? 2. તો હવે તમારી દાખલો પાછો ટ્રાય કરવાની ભાગાકારની રીતે. જવાબ તમને શેષમાં કેટલો મળવો જોઈએ? 2 મળવો જોઈએ. હવે જો વિદ્યાર્થી મિત્રો આ બને તો વર્ગ 2 વાર જોઈ નાખવાનો, વ્યવસ્થિત રીતે વર્ગ જોવાઈ જાય એટલે ઉદાહરણ નંબર 8 અને ઉદાહરણ નંબર 9 બંને ગણી ફોટો પાડીને મને મોકલી દેવાનો. એટલે એનો મીનિંગ એવો થાય કે તમે છે એ વર્ગ જોઈ લીધો છે. બરોબર? ખાસ કાળજીપૂર્વક ગણીને રફ નોટમાં ફોટો પાડીને મોકલી દેવાનો. હવે મળીશું આપણે આવતા વર્ગની અંદર.